એ લોકસભાની બનાસકાંઠાની ચૂંટણી 18 આલમ લડે છે. હમણાં લોહાણામાં હતા, ગામો ગામ ફાળો આપે અને લોકો બનાસકાંઠાના ચૂંટણી લડે છે ત્યારે આપ સૌને વહાણા ગામ તો ધન્ય ગામ છે કે આપ સૌ આમ તો જબરસિંહની જવાબદારી વધારે થાય. ભરતસિંહજી એમની જાગીરીનું ગામ છે એટલે આપ સૌએ જે સન્માન કર્યું બધાનું, એ સન્માનની ના પાઘડીની લાજ રાખવાની જવાબદારી આપ સૌની છે. ત્યારે આપ સૌને વિનંતી કરું છું, વિશેષ ઠાકોર સમાજ, મારો માલધારી સમાજ, ગુલાબસિંહજી હમણાં અમારા સમાજ ભાઈ અમે તો પેક આલશું, પણ ઠાકોરોને વિનંતી કરું છું કે તમે પણ પેકે પેક મતદાન કાઢો તમામ સમાજો, એવી પણ આપણે વિનંતી કરું છું. આ બનાસકાંઠાની જનતા લોકસભા એક હવન રૂપી છે અને જેમાં જવ ને તલ હોમવાના હોય એમ જવ તલ હોમવા માટે 18 આલમ તૈયાર થઈને ચૂંટણી લડે છે. ત્યારે આપ જંગી મતદાન કરો અને આપ જશના ભાગીદાર બનો, એવી આપણે વિનંતી કરું છું. મારું પણ માગોની તનકે કાજ પરમારથને કારણે માગતો ના આવે લાજ. 18 આલમ ખોળો પાથીને વિનંતી કરું છું કે લાજ રાખવાની જવાબદારી તમારી છે. ત્યારે આપ સૌ 7મી તારીખે ભારે મતદાન કરી બેનને વિજય બનાવો, એ શબ્દો સાથે આપ સૌ અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતને વિનંતી કરું કે આ વાડીના ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીના જ્ઞાનીબેન ઠાકોરના પ્રચારકે જ્ઞાનીબેનને વોટ આપવાની અપીલ કરવા માટે આવ્યો છું. ત્યારે આપ સૌને વિનંતી કરું છું, મંચ પર બિરાજમાન જ્ઞાનીબેનના જોમીન થવા માટે આવેલા સર્વે સમાજના મારા વડીલો, વાસણા અને મોણકી ગામના તમામ સમાજના આગેવાનો, વડીલો, માતાઓ, બહેનો, યુવાન મિત્રો, લોકસભાની ચૂંટણીમાં પહેલી વખત આવો ગામડે ગામડે માહોલ છે. જ્યારે સરપંચની ચૂંટણી ચાલતી હોય કઈ રીતે લોકો બધા આવે ઉત્સાહથી આશીર્વાદ આપવા માટે, મદદ કરવા માટે, એવો સિવાય માહોલ છે. ત્યારે બધાને અભિનંદન પાઠવું છું. ઠાકરસિંહભાઈએ વાત કરી રબારી સમાજની. રબારી સમાજ સાથે સાથે અહીંયા લગભગ 150 જેટલા અમારા પણ ઘર છે. ત્યારે આપ સૌને વિનંતી કરું છું, જ્ઞાનીબેને આપણને ખૂબ મદદ કરેલી છે, હંમેશા આપણી સાથે ઉભા રહ્યા. 2017માં ડીડી રાજપૂત થરાદમાં ચૂંટણી લડતા હતા કે 19માં કે 22માં હું ચૂંટણી લડતો હતો, ત્યારે ઠાકોર સમાજ 90% મને આપણને સૌને મદદ કરી છે. ત્યારે આપ સૌને વિનંતી કરું, તમે કદાચ થરાદમાં આવીને અમને વોટ નથી આપી શકતા, પણ અહીંયા જો તમારા ખરેખર અમને મદદ કરવાની જરૂર હોય, અમને આગળ લાવવા માંગતા હો, તો 2024ની ચૂંટણીમાં જ્ઞાનીબેનને વોટ આપશો, એ અમને થરાદમાં આપે, આપ સૌને વિનંતી માંગુ. જ્ઞાનીબેન હંમેશા દરેક સમાજની ઢાલ બન્યા છે. રાજપૂત સમાજને વિનંતી કરું છું કે રાજપૂત સમાજ પર આવેલા 4-5 એવા પ્રસંગ બની ગયા, ભાભર તાલુકા ઠાકોર સમાજના આગેવાન બેઠા, ત્યારે કહેવા માંગુ છું, એ હંમેશા રાજપૂત સમાજને ઢાલ બનીને બંને સમાજનું સમાધાન થાય, બંને સમાજ સાથે બેસી શકે એના માટેના કામ કર્યા. આપણે જયારે હેદવાણી સમાજમાં આવ્યા છે, આપણે ઘણું દૂર નથી જવું, નોખા જવાનું છે. નોખામાં જે જ્ઞાનીબેને આપણને મદદ કરી છે એનું ઋણ ચૂકવવાનો વારો આ 2024માં આવ્યો છે. આપણા રાજપૂત સમાજ માટે કરીને જ્ઞાનીબેને એમના સમાજમાં ઝેરના ઘૂંટડા પીધા છે. એમને આપણા માટે જો ઝેરના ઘૂંટડા પીધા હોય તો આપણે અમૃત આ વખતે 2024માં આપણે શું આપવાનું. ભાજપના આગેવાન જ્ઞાનીબેનને મંત્રા કહે છે, મંત્રા છે કે સીતા છે, આપણે આ 7મી તારીખે આ લોકોને ભાજપ વાળાને બતાવવાનું છે. બધા હમણાં ઘણી બધી બહેનો આવીને જ્ઞાનીબેનને 100 રૂપિયા આપી. આ તમારા જે સુગંધના પૈસા છે, એ તમે જે એમના પર વિશ્વાસ મૂક્યો છે, ક્યારેય તમારો વિશ્વાસ નહીં તૂટવા દે. અમે વાવથી તમને ખાતરી આપવા માટે અહીંયા આવ્યા. અમે વાવમાં ઠાકરસિંહભાઈ બધા અહીંયા છે, 2 વખત મોમેરું ભર્યું છે. ત્યારે આપ સૌને કહું છું, આપ સર્વેને વિનંતી કરું છું
કે વાવમાં તો બે વખત અમે લોકો વાવના લોકોએ મદદ કરી, મોમેરું ભર્યું. આ વખતે બનાસકાંઠા જિલ્લો મોમેરું ભરે અને જ્ઞાનીબેન ને 7મી તારીખે એમના હાથના નિશાન પર વોટ આપી અપાઈ વિજય બનાવવા માટેનો પ્રયત્ન કરીએ. અને એના પછી મોમેરાની માતા લઈને વાહણામાં જ્ઞાનીબેન આવે તો તમે રાજી હો, જ્ઞાનીબેન રાજી એવું કરી આપજો. આપ સૌનો હૃદયપૂર્વક આભાર. જય હિન્દ, જય ભારત.